वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 4 જુલાઈ 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 12મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. ઘણી બુદ્ધાની વાતો મહારાજે આપણા આત્યંતિક કલ્યાણ માટે કરી છે. આધ્યાત્મિક માર્ગમાં જેટલી સત્સંગની મહત્તા છે એટલી જ કદાચ એનાથી વધારે કુસંગનો ત્યાગ કરવાની પણ અનિવાર્યતા છે. આધ્યાત્મિક માર્ગમાં ધર્મપાલનની જેટલી મહત્તા છે, અનિવાર્યતા છે, એનાથી વિશેષ અધર્મનું જ્ઞાન અને સમજણ હોવું પણ અનિવાર્ય છે. ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરો, દર્શન કરો, એનો મહિમા સમજો. એની સાથે સાથે એનું વિરુદ્ધ જે પાસું છે કે સેવાની જગ્યાએ અસેવા ન થઈ જાય એનું જાણપણું રાખો. મહિમાની સાથે અમહિમા આપણા હૈયામાં ન પેસી જાય એનું જાણપણું રાખો. પૂજન વંદનની જગ્યાએ એમનો દ્રોહ ન થઈ જાય એનું જાણપણું રાખો. એ અતિ અનિવાર્ય બાબત છે. આ વચનામૃત જો ઊંડા ઉતરીને એકાંતમાં બેસીને ચિંતન કરીશું તો ખ્યાલ આવશે કે આધ્યાત્મિક માર્ગમાં ભગવાનની સાથે સાથે એમના ઉત્તમ ભક્તોનો પણ કેટલો મહિમા છે. મહારાજે જ્યાં જ્યાં ભગવાનની વાત કરી છે ત્યાં ભગવાનના સાચા સંતની, ભગવાનના ઉત્તમ ભક્તની વાત કરી છે, સત્પુરુષની વાત કરી છે, એકાંતિક પુરુષની વાત કરી છે, ભાગવત ધર્મનું પોષણ કરવાવાળાની વાત કરી છે. એટલે માનો કે આ વચનામૃતમાં મહારાજે એકદમ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે ભગવાનનું તમે ભજન કરતા હશો પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરતા હશો, નિંદા કરતા હશો, અભાવ ગુણ લેતા હશો તો ગમે તેટલું ભજન કર્યું હશે તો પણ મહારાજે કહ્યું કે એને મરવાનો વારો આવશે. મહારાજે કેવી વાત કરી છે. અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય, અનંત ગૌ હત્યા કરી હોય, અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, આ બધાના પાપની અંદરથી મુક્ત થઈ શકાય એવું શાસ્ત્રમાં લખાયું છે. પરંતુ ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો, એનો અવગુણ લીધો, એ મહાપાપ છે. એમાંથી મુક્ત થવા માટે કોઈ શાસ્ત્રમાં ઉપાય નથી લખ્યો. અને મહારાજે કહ્યું કે કદાચ કોઈ પર્વત ઉપરથી પડે તો મૃત્યુ થાય અને એક વખત મરવું પડે. ઝેર ખાય તો એક વખત મરે અને અગ્નિમાં સળગી જાય તો પણ એક વખત મરે.
પરંતુ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એનો કોટી કલ્પે પણ ઉદ્ધાર થતો નથી. જન્મવું પડે છે, મરવું પડે છે, જન્મવું પડે છે, મરવું પડે છે. આ અતિ અગત્યના શબ્દો છે. આ નજર સામે રાખવાની જરૂર છે. ભલે તમે મર્સિડીઝ કાર ચલાવો છો, 120, 130, 140 કે 160ની સ્પીડમાં નેશનલ હાઈવે ઉપર ચલાવો છો, પણ વચ્ચે જ્યાં બમ્પ આવ્યો ત્યાં તમારે જાણપણું રાખવું જ પડે, ગાડી ધીમી કરવી જ પડે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર ગમે તેટલું ધર્મ પાલન કરતા હો, ભક્તિ કરતા હો, સત્સંગ કરતા હો, શાસ્ત્રોનું પઠન પાઠન કરતા કરાવતા હો, પણ ભગવાનના ભક્તનો દ્રોહ ન થઈ જાય એનું અતિશય જાણપણું રાખવાની જરૂર છે. કહેવું હોય તો કહેવાનું મન થાય કે આ વચનામૃત તો કંઠસ્થ કરી લેવાની જરૂર છે. અને કદાચ કંઠસ્થ ન થાય તો મહારાજના જે રસ રૂચિ અભિપ્રાય આ વચનામૃતમાં અભિવ્યક્ત થયા છે એને હંમેશના માટે નજર સામે રાખવાની જરૂર છે. ફરીથી એ શબ્દો વાંચવાનું મન થાય. જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કઈ ઔષધે કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહીં. ભગવાનના ભક્તનો અવગુણ આવે એટલે સમજો કે અસુર, એની બુદ્ધિ આસુરી છે. જે ભક્ત, જે ગુણાતી સંત આદિ અનાદિ કાળથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પોતામાં અખંડ ધારી રહ્યા છે, અનંત મુક્તોને ધારી રહ્યા છે, એવા ગુણાતી સંતનો અભાવ આવે અને એના માટે ઘસાતું શબ્દ બોલાય તો ગમે તેવો વિદ્વાન હોય તો પણ આસુરી મતીવાળો, ગમે તેવો મોટો વક્તા હોય, ચારે ચાર વેદો, ઉપનિષદો, ભાગવદ ગીતા વગેરે કંઠસ્થ કર્યા હોય તો પણ એ આસુરી મતીવાળો. ભગવા કપડામાં હોય, કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, ટ્રસ્ટી હોય, કેટલા સત્સંગના કાર્ય કરતો હોય તો પણ મહારાજ કહે છે આસુરી મતીવાળો છે. મહારાજે કેવું કહ્યું કે તે સમયમાં જે ક્ષયરોગ થતો હતો, ટીબી, આજે એની દવા શોધાણી છે, પણ એ સમયની અંદર ક્ષયરોગની કોઈ દવા જ નહોતી. મુક્તાનંદ સ્વામીને પણ ક્ષયરોગ થયો હતો. મહારાજે કહ્યું ક્ષયરોગ કોઈ રીતે મટે નહીં, એવી રીતે ભગવાનના ભક્તનો જે અભાવ ને અવગુણ આવ્યો એની આસુરી મતિ ક્યારેય પણ ટળે નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અને અનંત બાળ હત્યા કરી હોય, અને અનંત સ્ત્રી હત્યા કરી હોય, અને અનંત ગૌ હત્યા કરી હોય, અને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, તેનો પણ કોઈ કાળે છૂટકો થાય. અને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે, પણ ભગવાન અને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે અને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય અને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. કેવા ધારદાર શબ્દો મહારાજે આમાં લખ્યા છે. માણસ મરે છે પણ જીવનો નાશ નથી થતો. અગ્નિમાં બાળો, સમુદ્રમાં પડે,
પર્વત ઉપરથી પડે, કોઈ રાક્ષસ ખાઈ જાય તો એના દેહનો નાશ થાય છે, પરંતુ જીવનો નાશ નથી થતો. પરંતુ ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો તો મહારાજે કહ્યું કે જીવનો પણ નાશ થઈ જાય છે. જીવ કપાતો નથી, બળતો નથી, સડતો નથી, સુકાતો નથી, એને જન્મ નથી, મૃત્યુ નથી, એનો પણ મહારાજ કે નાશ થઈ જાય છે. આટલા કડક શબ્દો મહારાજ એટલા માટે કહ્યા છે કે ભગવાનની સાથે સાથે ભગવાનના ઉત્તમ ભક્તની સેવા કરો, ભક્તિ કરો, ઉપાસના કરો, એનું દર્શન કરો. કેટલો બધો મહિમા મહારાજે વચનામૃતમાં ગાયો છે કે 100 જન્મે કસર ટળવાની હોય એ આને આ જન્મે ટળી જાય જો ભગવાનના ઉત્તમ ભક્તની પણ ભગવાનના સરખી ભગવાનની ભેળી સેવા કરવામાં આવે તો. 100 જન્મે સાધના કરીને, તપશ્ચર્યા કરીને, નિયમ ધર્મનું પાલન કરીને તમે નિર્વાસનિક થવાના હો, બ્રહ્મરૂપ થવાના હો, આને આ જન્મે થઈ જવાય જો તમે બ્રહ્મ અને પરબ્રહ્મની ભક્તિની ઉપાસના કરો તો. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.